અમે મારા શાંતિ અમે આખી જિંદગી મજૂરી નહીં કરવી પડે મારે તો મારા પણ મારા કાર્યાને મજૂરી નહીં કરવી પડે હા આજુબાજુ કોઈ સરપંચ નહીં ને કોઈને કહેવાનું નહીં આજે હા એ બાપા હું લાયા ડોળાર તું તારા ધોઈ જ છે ઓ ડોલાર છું તારા તમને તો શરમ આપી જો વક લાયા છે માટલામાં મારે જવું પડશે હા નતું કહેવાનું ના કાર્યો બારી જો મારો વઠમ એકવાનો તું બાપા હું થા તું તો જોતી ને લાવલા ઉપાડી લાયા તું શિકાર શાક ડોળા રાખું છું હો તારા ડોળા એક નાવો ફોડી નાખવા પડશે જાવ એટલા કોઈ આ તો વસ્તુ એવી છે ને કાર્યા રવા દે તને કીધા જેવી નહીં બાપા આ માટલી ઢોકી છે કે મોય અંદર કોઈ છે તને કીધા જેવું નહીં અને તને કહું ને આખા ગોમો ફેલાઈ જી એટલે તારા કોમનું નહીં હારી આ મગજ જેવું શક્ય નહીં હું કોઈ પાકો નહીં પોતાનો છોકરો છું અરે તું પોતાનો છોકરો છે પણ મને ખબર છે તારી આખા ગોમો કીધા વગર નહીં રહેતું મને ખબર છે રાજે તારા કોમનું નહીં બાપા મને કહી દે હું ના કહું કોઈ ને તમારો વિશ્વાસ નહીં મારા ઉપર આ હું કહું નહીં કે કોઈને અરે બાપા તમારે તો મગજ જેવું નહીં બોલો લગીને મારા પર વિશ્વાસ રાખતા નહીં કાળિયા તારા ઉપર તો વિશ્વાસ આવે છે પણ આ તું વાત બધો જોતો કહી દે ને એટલો વિશ્વાસ નહીં આવતો યાર બાપા લકી રે કોઈને આટલી વાત નહીં કરું પણ મને કયો નહીં કી નહીં કહું સાચું કે સાચું કહું છું સાચું 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 અરે સાચું હારું તો કહું છું તને ઉભો રહે શું છે કોઈ નહીં હું એકલો જ છું એકલા અરે બાપા તમને તો આ તો લકીરે વિશ્વાસ વગર ના છે તાર માથો ઘેર નહીં ને? અરે નહીં એ તો એકદમ જઈશ કશો વાંધો નહીં તો કહું તાર માને તો કીધા જેવી જ નહીં એને કહે ને એને તો પાછા આખા ગામમાં તો ફેલાઈ દે પાછી ભાઈનો વાત ના ટક આમ એવી તો માટલીમાં હું વાત છે અરે માટલી નહીં આ તો એવી વસ્તુ છે ને કાળિયા આખી જિંદગી મજૂરી નહીં કરવી પડે હું વાત તો બાપા તાણે? એવું તો મયું લાયા છો અરે મોય લાવે નહીં મોય ખાલી નાખે ને એટલે ડબલ જ થઈ જાય આ માટલીમાં નાખે ડબલ થઈ જાય ઓવા જો આખી જિંદગી તારા દોણા નહીં લાવવા પડે એક દોણો નાખે ને આખી માટલી ભરાઈ જાય ને જાદુઈ માટલી છે જાદુઈ માટલી છે અરે કર બાપા મેં તો આવું વિચાર્યું નતું કે બાપો પોતાના છોકરા માટે આટલું બધું આગળનું વિચારીને લેલ છે લાવ બાપા માર પાન એ લાવ ભરા તને કોઈ આલી નહીં દેવાની તારો. વાત કરી છે દે ઓમાં તો જે નાખીને કાઢ્યા એ બધું ડબલ થાય દોણા નાખીને તો ડબલ થાય અને 1 રૂપિયા નાખે ને તો રૂપિયા જ રૂપિયા થઈ જાય અને નોટો નાખે તો નોટો ને ડબલ થઈ જાય બાપા ના હોય તો ખરા ને પૈસા નાખે એટલે ગાડી લાવી દઈએ પછી દાગીના કરાવી દઈએ ઘણું બધું વસાઈ દઈએ આપણે જમીન રાખી દઈએ હા એટલા જ લાવ્યો છું પણ આખા ગામો કહેતો ના પાછો ના કહું આ તને એકલાને જ કીધું કદી ના કહું આખી જિંદગી મજૂરી નહીં કરવાની આપણે તારા એટિસ્ટ બેહી જવાનું લાવ બા દે હું વાંચા લાવજો જો તું એ તારે મજૂરી નહીં કરવી પડે મારે ને મજૂરી કરવી પડે તારા છોકરાને મજૂરી નહીં કરવી પડે એવી બાટલી લાવ્યો છું અને મારા બાઈને મજૂરી નહીં કરવી પડે અમુ શાથી એને મજૂરી કરવા રહેતું છે લાભા નહીં આઈ નહીં શાથી લાવવા મજૂરી કરો હારું હેરો રાજુ માં પાન ના એ તો હું મેલું છું ઉઠે પણ તારા કામનું નહીં અને મેં એવું કીધું પાછો ના કહું લકી રે ઓવા જીવ જાય પણ વાત ના લેકરા આ વાત નહીં કાઢવાની જીવ જતો રહે ચાલશે હો જીવ જતો રહે ચાલશે જોયું મારો બાપો ખરો હો મારા માટે કેટલું આગળનું વિચારીને મેલ્યું અને જાદુઈ માટલી લાયા છે અમુ તો મજા આવી જશે સોય મજૂરી કરવાની જરૂર જ નહીં બાપા હરકી જગ્યાએ મેલજો સકમ મેલી હા આ બાપાને પણ વેલા વેલા માટલી જરી હતી જાદુઈ હા રાતે સપનું આવેલું છે ને એવા ઉઠે વાળા માટલી લેવા જતા રહેલા છે બાપા આજે સપનું તો આવ્યું ને અરે સપનું આવ્યું તું ઈમો તો તાને લઈ આવ્યો છું માટલી એટલે બીજા કોઈને તમે અંગાત નતા લઈ ગયા ને અરે મારા સિવાય બીજું કોઈ ને આ જો મને ખબર છે અને તને ખબર છે જો બીજા કોઈને ખબર પડે ને તો પછી સમજી લે ચોપડી વખોઈ નાખ્યો બાપા ના ખબર પાછો આ કીધું ને ભૂલ ના ભૂલ બાપા અને હું કહું છું હા. હું જાઉં છું પાણી વાળવા બરોબર એટલે જો પાણી વાળવા સાપડો હા કશો વાંધો નહીં હા હું કીધું પણ બાપા અત્યારે મમો છે જો મોમો આવું છું
આવશે ગમવા જશે. ઈવન તો મેટાઈ ના બીજો આ કીધું નકતાર મોમો ખબર છે ને ખબર છે બધી મને ખબર 420 ગુંડા છે. છે આ મામા તો ખરા ને આટલી વાત ના કરું. ઓહો પાછો હું ગોડો છું ના હું ડોરાર છું ના મોદરા જેવો છું ના તાર ગમવા બધા સૌ એમ કે છે કે તું તાર બાપા જેવો છે. એટલે તાર બાપુ એવા છે લે ગમવા બધા વાતો કોઈ કહેતું તું અરે ગમની પબ્લિક વાતો કરતી તો ખબર હું ઘરના ગોરા ગયણું ન ખાય ગોમના માથા કોણ ગયણું નાખવા જાય સાચી વાત કરી હો. હા, એ તો કહેવા વાળા કી હા, ના કહું બાપા કોઈ નહીં ચિંતા કરશો નહીં. અને પાછો આની વાત ના કહેતો અરે કોઈનું ના કોઈ ના વાત તો આપી દાદો ના આવે એ ગયણું નાખેલું છે ને એમને એમ જ રહેવા દેજે હારું હારું ઓ પાછો વાય ચુવા રાખું છું હારું હું પાણી વાળા જાઉં છું ઉતરીએ ના ફરકવા દઉં કે મજારીઓ ના આપવા દઉં. હારું એટલે એને જે પાછો હારું હારું હું જાઉં હા હું મજા આવી જઈ છે એટલી શાંતિ આજે એટલો આનંદ આજે લાગે છે સુખનો સુરત ના હો ગયો હોય. મારો બાપો પણ ખરો હો બચારો એના છોકરા માટે વિચારે તો ખરો. હાય આટલા જ બે રાજે હો રાખીને કોઈને ઘરમાં નહીં જવા દેવાનો આજે બાપો આવ્યા ત્યાં સુધી. ગાવા તો ખરા ને અમે ભોણા પાણા દવા દે અમે ઘેર સકા નહીં પાછો એને પાછા ખરા ને એના બાપો જપ્પા નહીં દેતા અડિયા મળ્યા કરાવી નાખે છે પણ એમને કે થોડી વાર જપ્પા ભોણા કુવાને કોઠે ઓહો ઉભોની ડાયો તો હે પેલા ના ત્યાં કોકરી મારી માટલી હંતાઈ જઈ. ના હંતાઈ જા માય તારો મામો બેઠો છે ગમે તે કુહ હોય ને કોઈની તાકાત નહીં કોકરી મેલ અમાય પેલા ઓય અમાય એ પાટલા ઉપર માટલી ને માટલી મોફોની ઢગલો પ્રેમ કરીશ તોય નહીં જર માટલી. જરશે બેહી જા માટલી તો તારો મામો ખરો ને ગમે ત્યાંથી ખોઈ નાખશે પાણી ની ભરેલી તો પાણી આરા હોય એ બરોબર. તાણે પછી લોટો લઈને જઈને ઘરમાં પાણી પીવા એટલે ગમે તો માટલી જળ અરે મોમા હા. એ પાણી પીવાની માટલી ની વાત નહીં કરતો. બીજી શી માટલી પાછી અરે મોમા કેટલી જાતની માટલ લેવું હોય હે? તાન પાછો માટલી શી કલર ની લાયો મોમા આમ તમને કહું કે ના કહું. આમાં ધોળા કલર ની લાયો પાણી પીવા ના મોમા તાણે ના ના તમે નહીં કેવું રાજે જો તમે પાલા પેલા ના ધ્યાન કયો તે જ ધ્યાન કયો. એટલે તાર મોમાં નહીં કહેવાનું તારા મોમાં જેવો આખા દુનિયામાં ફરે ને તોય માણસ નહીં મળે શેવી માટલી શકે કે પણ ઓમ થેલો આવજે ઓમ થેલો આય મોમા કોઈ નહીં આ જો માટલી નહીં તાણે આ માટલી ખરા ને હા એમાં જે નાખીએ ને હા. એ ડબલ થઈ જાય. હા? તાને તમે ઘઉં નાખો ને તો આખી માટલી ઉભરાઈ જાય. હા? પૈસા નાખો ને તો પૈસા ડબલ થઈ જાય. જે નાખો એમાં ડબલ. અને આ માટલી ખરા ને કોઈ જોતે નહીં જાદુ એ માટલી છે. તો પછી માટલી આયા પછી તમે ચિંતા કરવાની જ ના રહી કે કશાની હે પણ તમે કોઈને કયો ના ગમો પાછા. તેને આવો તો કામ કરજે એટલે ભણા માટલી લાયું કોણ ના આવી ચોથી અરે ભલા મોણસ આ માટલી બીજું કોઈ નહીં મારા બાપો લાયા. હે? ઓવે. એટલે તારા બાપુ આ ખોળ ખોળ કરે છે ખૂબ બધું જોત્યો ના ના એવા રાતી સપનું આવ્યું તું હે? એટલે હવારે વહેલા ઉઠ્યા ને એવા પોકી ગયા તે માટલી લઈને હમણાં જ આયા. તે શું થઈ માટલી માટલી શું થઈ કોઈને કહેતા ના. કોઈને નહીં કહો અને મેં હોનાનો કટકો નાખ્યો તો આખું ભરાઈ જાય અરે બધું ડબલ ગમે તે નાખો આ તમારે પાઘડી નાખો ને તો કેટલી પાઘડીઓ થઈ જાય. તો પછી કશું લાવવાનું રદ ના કપોણા માટલી આવી જાય એટલે અને આમ તો મમા સુખે સુખ અલ્યા જોરદાર કર્યું છે પોણા તાર બાપા મજા આવી જાય છે. તો ઘર ઉપરાઈ જા ઘર ઉપરાઈ જા તાને પણ બાપાએ હાલ કીધું છે બાન નહીં પાડવાનું નકા ગામના લોકો ખરાબ છે. એ વાત સાચી ગોમ વાળા ભારી જાય ને પોલીસ કેસ કરી તો પોલીસ હોય આવા પાછી માટલી એ લઈ જાય ને શેરી આપણને લઈ જાય. વાત સાચી છે ના કોઈને નહીં કહેવાનું તાને એટલે રાતે સપનું આવ્યું તું અરે રાતી જ કહેતા ને. અરે હું તો કઉ છું જોરદાર સપનું આવ્યું છે જિંદગી ખરીને ભણા તમારી અમે ખરા સુધરી જાય પૂરેપૂરી શંકા બજારમાં કોઈ લેવા જવાનું સજ નહીં અમે ઘેર બેઠા બેઠા જ કમાવાનું કે જે કરવું એ અને હું તો કહેતો હતો તાર મમ્મી ને છે જો હેતમ જ્યાં છે પણ બે અમે એક કામ કરજે હું ઘેર બે ઊંઘું છું પર રાખું છું એકણ ઘેર ના હોય તો પોટલી ઉપર થાય જાય એટલો ટેકો કરાય તાર પપ્પાને ટેકો નહીં કરાવ તો ચાલશે એ તો હડોમાં ના કૂટે ના જતા ના હાલ જ આવું છે જો જતા આવું. ઘેર બેહી નહીં રહેવાનું તાર પપ્પા અંગાત નહીં જો ચાલશે પણ તાર મમ્મી ને ખરા આનો હફરો. ટેકો હા. આ જોજો પાયા ઘર ખુલ્લું છે. અરે કશો વાંધો નહીં ઘર ખુલ્લું હોય તો હું આવું છું હાલ જ. મને થોડો દુખાવો થાય છે તે આરામ કરું આ તો નાસ્તો પડ્યો કરીને ગોળી કરી લ્યો. પડે છે ઓવા ઓવા હો સારું કશો વાંધો નહીં તો નહીં કરવો પણ ના હોય તો
મોમાનો વળ પડી જાય એવો છે ને અરે મને લાગે છે આટલા બધા પૈસા છે ને તોય આગળ નીકળી જશે એના કરતા મને ખરા ના માટલું લઈ જાઉં ને તો એવાની હરખાઈમાં આવી જાઉં ના હવે તો મોડો જતો રહ્યો છે માટલી જોઈ આવવા દે જોઈ આવવા દે હવે ખરા ને ઊભું નહીં રહેવું કોઈ ભાડાના નીકળી જવું પડશે અમુ રવાની જરૂર નહીં સીધા ખરા ને ઘર ભેગા અમુ બહાર ફરવાનું નહીં નીકળી જ જવા દે આ બાજુ ભૂરા શું બોલો ઉતાવળ છે ખુબ સાહેબ ઉતાવળ છે આ લગ્નની સીઝન ચાલુ છે કે લગ્નમાં જવું છે સારું તને તું ઉતર સાહેબ જવા દો કે પણ લગ્નમાં જવાનું હ એટલે જવા જ દેવાના છે કોઈ વૈકણ પકડી નહીં રાખવાના બંધી નહીં દેવાના તમને આ બાજુ બોર આ રાત દારો કેટલી ચોરીઓ થઈ ખબર પડાય લે તને પણ અમે સાહેબ છો ચોરીઓ કરી પણ એટલે તી ચોરી નહીં કરી પણ તપાસ તો કરવાની કે નહીં કરવાની મારે તે કરી લે સાહેબ આ બાજાય ખીચામું જગાડ કશું નહીં સાહેબ મોબાઈલ હ તમારે એ માફાને મોબાઈલ જ છે સાચું બોલો હો ને? સાચું બોલું સાહેબ લાયસન્સ ને હેલ્મેટ બધું સોજ્યું સાહેબ સર પણ બધું ઘેર પડ્યું એટલે કુના ઓલે એ સાહેબ બધું લઈ લેજો વખત ચાલશે બાઇક ચોરીનું જ નહીં ને હા સાહેબ ચોરી નહીં અમારું જ છે તમારું છે ને ઓહો હા તો એક હોનાના દોરાની ચોરી થઈ છે એટલે પૂછું છું સાહેબ માતાજી સોના દોરાની પણ અમે ચોરી નહીં કરી કાજે ટોપું કાજે લે સાહેબ કંચે જબ ભાંગ દીધો હોય તો બતાય લે સાહેબ સત નહીં કશું કશું જ નહીં સાહેબ તારા કશું નહીં સાહેબ આ ઓમના મેડ્યો હેતરમાંથી આવ્યો એમ નહીં મને લાગતું નહીં લગ્નમાં જતા હોય બનાવવાની વાત તો નહીં ને હા સાહેબ નહીં બનાવતા લગ્નમાં જ જઈએ છીએ આવવાનો ડોર જોજો હું લગ્નમાં જોતો પણ સાહેબ હેતરમાંથી આવ્યો એટલે આવો ના હેતરમાંથી એટલે હેતરમાં ડાયરેક્ટ લગ્નમાં જોઈ તું લે સાહેબ મારે તો ચાલે આરે જાણા એટલે વાંધો નહીં ખાવાનું આવે. બહુ રસ્યો છે હું નીકળ્યો ને અને મને કે છો હું લગ્નમાં જાઉં કે હું આવું તાર તે બેહી ગયો એટલે ખાવાના હવાદમાં તમારા અંગાતી બેસી જાય ને ઓહો મને તો ચોર જેવો આજ લાગે છે તી તો ચોરી નહીં કરી ને સાહેબ મેં ચોરી નહીં કરી મારે તો કોઈ હગું એ થતું નહીં કણ પણ આરે જતા હતા ને એ ઓમાંથી મૂકી ધરા હતા ને હું એ આવું જો તમને એક વખત જોઈ તો લીધા છે બાઇક નો નંબર એ ખબર છે જો ફરી ખબર પડી ને ચોરીની તમે આવી ગયા ને તો બૈરો લાલ ચોર કરી નાખ્યો કુટી કુટીને સાહેબ હું તો કદી ચોરી નહીં કરતો ચોરી નહીં કરી ને કદી એ નહીં કરતો હા તો નેકરો હડો હા સાહેબ સાહેબ મતીન મોહન સાહેબ ખાવા ધંધા માર્યા હા એટલે દાબીન દીધા 4 કટ્ટા વધારે ખવા હે એ વાત સાચી છે દાબીન સાહેબ. ખાજો પાછા હવા દોય ને ખાવાનો તો હું કીધું પણ ચોરીમાં નોમ ના આપવું જો બિલકુલ આ સાહેબ વર્તા ના હોય રતા ને કે પછી ખાઈને આવ્યો હોય ને તો લોચા પરથી પછી ચોરી નહીં કરી હોય તો કોઈ તકલીફ નહીં થાય ચોરી તો નહીં કરી નકર આપણા વિસ્તારમાં જો ચોરીમાં નોમ આવી ને તો જ્યાં જવા હા, દેજો જોડો. ભાઈ. આ પબ્લિકે શિકર ઓર કશી રાખતી નહીં જેની જેની વસ્તુ ચોરાય તોય આ પોલીસ સ્ટેશન લખાઈ દીધું આમ હોનાનો દોરો ચોરાણ્યો તો હું મારે બધાના ઘેર ખોરવા જવાનું પણ પબ્લિકને ફાઈ ગયું છે કે આપણે કશું મજૂરી કરવી ના પડે અને લખાઈ ગયો પોલીસ સ્ટેશન એટલે પોલીસ ખોરે જ માટલી ભરી લાય તરસે મરી માટલીઓ ભરી લાય તરસે મરી છે તારી ગોઠણ બાજુ મોયાલ તરસે મરી છે કોઈ સાધન આવતું નહીં ને કોમ તો ખરા ને સાધનમાં બેસી ગયો પણ એટલે ઉભો રહેતો નહીં હાથ મારીને થાચો એટલા હાટલા બા કર્યા કશો હતો નહીં બેહારો તો કોક દાડો તો આવશે કે નહીં આવે હારો અમારો કોક દાડો લાવશું ચિંતા નહીં ના હોય તો હેઠતો નીકળી જવા દે અને અમે ખરા ને અમે કમાવાની કોઈ ચિંતા કરવા નહીં કે મજૂરી કરવા નહીં જે ખરું જે કમાવાનું છે ને એ બધું અમે જ છે અમે ચિંતા નહીં કરવાની અમે તો ઘણું ભેગું થઈ જાય
આ ભેગું કરવા ઓલે તો ભોણાને ખરા ને આઈડિયા માર્યો, કીધું ભોણા તા તો પોટલી ઉપાડી આય અને હું જાઉં બેહું છું ઘેર એમ કરીને માટલી નહીં લેખી. આ શિખર માટલી એ ભોણાયો હાથમાં ચોથી આવી ગઈ એ ખબર નહીં પડતી. આ શિખર એકી વખત જોજો જેવું ભગવાન આલી દેશે. જો આ ઓહો સાહેબ તો કશો વાતો નહીં, કશો વાતો નહીં, કશો વાતો નહીં, નીકળી જઈએ કાકા શું ને કરે સાહેબ. મજા મજા જ સાબા જાઓ સાહેબ જાઉં છું ઘેર, પણ સાધન એ કઈ ઉભું રહેતું નહીં. હાથ મારીને થાચો, કીધું બિહાર હતો કોક બેસી જાઉં, પણ એ કઈ ઉભો રહેતો નહીં. અને આ ચમ તમે ઉપાડ્યું છે તે એટલે માટલી ખરા ને મારા ડોશીને ફોડી નાખી કાલ પોણી પર તે જો તો સોળી નીકળ તે કીધું ના હોય તો લેતો જાઉં માટલી અને લેતો જાઉં ગયણું પોણી ગાળવા માટે. કશું નહીં સાહેબ, ખાલી માટલી હતું, માટલી તો જૂની કશું છે. નહીં સાહેબ. પોણી ભરવા જૂની તો જૂની સાહેબ, પૈસા નતા તે કીધું લેતો જવું, પણ કશું નહીં સાહેબ. માટલી જ છે પોણી ભરવા માટલી અને પોણી ગાળવા ગયણું, બીજું કશું નહીં મળે. કચ્યું નહીં મને. ના સાહેબ, બીજું તો હું કામ હું લાવું, મારા કોઈ લઈ જવાથી શી ચોરી કરવાની હતી. કોક ખરા છે ને? કદાચ માં કોકરીઓ બકરીઓ પડી હોય કે સાહેબ, પડી રહેલી માટલી હતી એટલે કોકરીઓ જેવું નહીં ખખર કોકરીઓ જ હશે સાહેબ, બીજું કોઈ ના હોય. જોજો કેટલી કોકરીઓ છું મેં, જોજો કેટલી કોકરીઓ છું અંદર. હા શું હા શું નીકળ્યું સાહેબ. આ કોકરીઓ છે ને પેલી નદીની છે ને સાહેબ ખબર નહીં હો, માટલું આલ્યું ને ત્યાંથી એવું લઈને નીકળી જો, કીધું મારા ફૂટી ગયું છે, ડોશીને ફોડી નાખ્યું છે, તે માટલું આલો મોણી ભરવા, ત્યાં માટલું લીધું હતું સાહેબ. એટલે આ નદીમાં આવી રહી કોકરીઓ છે. અમે સાહેબ આ મને સાહેબ ખબર નહીં ચોથી આવી, મને માટલી આલી અને ઉપર આ ગયણું બજાલ્યું પાણી કાઢવા એટલે લઈને હેડ્યો સાહેબ. હાલ તો કહેતા હતા કે માટલી ખાલી છે, પાણી ભરવા લઈ જાઉં છું. સાહેબ મેં જોયું નહીં, ત્યાંથી આલીને એમના એમ લઈને હેડ્યો ઉપાડીને. અને સાધન વાળો કોઈને બેહાર્યો ના તે સાહેબ હેડતો નીકળી ગયો. ત્યાંથી હાલી નહીં, આ દોરાની 3 દાડો ચોરી થઈ છે ખબર છે? થઈ નાણાથી સાહેબ ચોરી થઈ સાહેબ, મને ખબર નહીં હોય. અને આની તો ફરિયાદ લખવાની છે. 3 દાડોથી આ ચોકડી ઉપર સમાચાર છે, આ ચોકડી ઉપર 3 દાડોથી ઉભો છું. પણ સાહેબ ખબર નહીં કે આ દોરો મેં મેલ્યો છે કે નહીં મેલ્યો. મારા માટલી સાહેબ ખબર નહીં, ખબર નહીં લે, ખબર નહીં એટલે હું સમજે તાર મનમાં. સાહેબ મને ખબર નહીં કે મારો દોરો છે કે હું છે, ત્યાંથી માટલી આલીને એની લઈને હેડ્યો છું, બીજું સાહેબ કોઈ જાણતો નહીં. હું આમાં બધી વાત બકાવાની છો, રાચું બોલ છોથી લાયો દોરો. સાહેબ દોરો લાયો નહીં, માટલી ખરો ને હગાલી જોતો એથી પાણી ભરવા કીધું. માટલીની વાત છોડ યાર. દોરો સાહેબ કેટલા સમયથી ચોરીઓ કરે છે ને આવી કેટલી ચોરી કરી? સાહેબ મારી જિંદગીમાં મેં ચોરી નહીં કરી, ભીખ માગી છે પણ કદી ચોરી મેં નહીં કરી સાહેબ, કદી ચોરી નહીં કરી, ચોરી નહીં કરી. સમજે છું તારા મનમાં ચોરી નહીં કરી તો આવી શોથી લે. સાહેબ મને ખબર નહીં, કદી પૈસા ના હોય ગીતામ તો ભીખ માગું, પણ કદી ચોરી નહીં કરી કોઈની, હરામનું કોઈનું નહીં લીધું સાહેબ. સાચું બોલ હજી, સાચું બોલું છું સાહેબ, કદી કોઈનું નહીં લીધું. ઓમ સીધું બોલ, સીધું બોલ. કદી ચોરી નહીં કરી અને આવ્યો છું દોરો શોથી એ ખબર નહીં સાહેબ. તું બકાવાની વાત ચોર, આ તારી જૂની માટલી જોઈને જ ખબર પડી જઈ હતી કે તું ચોર જ છે. ના સાહેબ મેં મારી જિંદગીમાં કદી કોઈના અહીંથી ખીલી નહીં લીધી અને આવા દોરા ચોરી કરું ખરો સાહેબ. ના હોય તો શોખ બેહું ખરો વાટકો લઈને ભીખ માંગવા, બાકી ચોરીની વાત નહીં કરવાની સાહેબ. તું 100 રૂપિયાની માટલી હોયથી લાવ્યો ને બકાવાની વાત કરે છે ને, ના ઉપરથી જ મને ખબર પડી કે તું ચોર છે. ના સાહેબ ચોરી કદી સાચું બોલ. સાચું કહું છું સાહેબ, કદી ચોરી નહીં કરી હો. આવી જેટલી ચોરીઓ કરી લે. એ કઈ નહીં સાહેબ, એ કઈ ચોરી નહીં કરી, કદી ચોરી જ નહીં કરી. તને ખબર નહીં કે ચોરી તી નહીં કરી તો આ ચોરીનો દોરો આવ્યો શોથી તારા પાસે? સાહેબ મને ખબર નહીં, આ માટલી ત્યાંથી લીધી ને એમાં મેલેલો હતો, શું કરેલો તે ખબર નહીં. એટલે કુનાઈથી લીધી? ચોકડ ખરા ને સાહેબ, હું ખરો ને માર બુનનાઈ રહેતો તો તે ઘેરથી માટલી ફૂટી જતી, તે બુન કે ભાઈ લેતા જો આયા છો ત્યાં ગયણું બે, તે માટલી થી લાયો. એટલે તાર બુનને આ ચોરીઓ કરશે એમ ને? અમે સાહેબ ચોરી કને કરીએ ખબર નહીં, પણ આ તો ઈથી માટલી આલી હતી કે ભાઈ લેતા જો, મુકલ લેતો જો બુન આવ્યો છું તે. એટલે બધો ભેગો થઈને ચોરીઓ જ કરો છો આખી જિંદગીથી? ચોરી તો સાહેબ કદી નહીં કરતા જિંદગીમાં, કદી ચોરી સાચું નહીં બોલું. ઓમ સાચું નહીં બોલું. બેસ ગાડીમાં બેસ સાહેબ, કદી ચોરી બેજા ગાડીમાં બેસ જા તું. સાહેબ જવા દો હમણાં હાલ બૈરાની આલ્યો લાલ ચોર થઈ જા. બૈરો બેસ ગાડીમાં. સાહેબ, સમજે છું તારા મનમાં. સાહેબ જવા દો, આટલી વખત જવા દેવાની વાત ચોર, ચોરીઓ કરે છે એ ખબર નહીં પડતી લે. સાહેબ ચોરી નહીં કરી. બેજા ગાડીમાં બેસ.
એ જા ગાડીમાં તાર બુનના ઈકણ જીએ એટલે આપણને ખબર પડી જાય કે ચોરી કોને કરી છે બરોબર. કશો હતો ને સાહેબ હંગાતી જ આવું છું. તને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછ્યો ને હારી ગોળી એટલે બધું હાચો બોલી જઈએ. સાહેબ ખબર નહીં પણ આ ત્યાંથી લીધી હતી ને માટલી એટલે મોય આવ્યું હોય મને ખબર નહીં સાહેબ ચોરી કરતો જ નહીં. અને માર પડશે ને બરાબર ની એટલે તાર બુન બનેવીને બધો પોલીસ સ્ટેશન હજુ કરતો ના થઈ ગયો ને તો મને યાદ કરજે તું. સાહેબ આટલી વખત જવા દો ને. આટલી વખત નહીં જવા દઉં તો તું કાલ ફરી ચોરી કરી બીજું હું લે. અમુ સુખ થઈ ગયું છે, અમુ ચિંતા નહીં. આ શાનોય લોહી પીતો તો ઘેરના ઘેર આ કર્યો ને તાને મેળ પડ્યો. મને ખબર હતી તારો માણસ ખરો ને એકદમ લાલચુ છે એટલા અમુક વાંધો નહીં. ના તો ગાડી આવે છે. આ તો શોપ પોકા છે સાહેબ. કરવાજી તમારું કોમ થઈ ગયું. તમે કહેતા હતા ને કે અરે હેરોન કરે છે આખા ગોમમાં ને મને ને બધાને. અરે સાહેબ ચીપવાની દેતો હરામ કરી નાખ્યું ચીપવાનું અને તો એટલે ઓનો ત્રાસ વધી ગયો તો ને તે મારી છોતરો પાડી નાખ્યો છે. બૈરો લાલ ચોર કરી નાખ્યો. જો આમાં આ બાજુ કદી ભૂલથી એ નહીં આવે. સારું કર્યું સાહેબ. હા હું શાનોય ઘાટ ખોલ્યું હતું પણ આવો ઘાટ નતો હતો અને હું ધોકા મેલું તો પાછા લોચા પડતા હતા સાહેબ. આ લ્યો આ તમારો નકલી દોરો બરાબર. સારું સારું સાહેબ. અને તમારું કોમ થઈ ગયું છે. કશો વાંધો નહીં. હો સારું સારું. અમે હેરાનગતિ કોઈ બીજું હેરાનગતિ થતી હોય ખોટી રીતે હેરાનગતિ થતી હોય ને તો જ મને ફોન કરવાનો. સારું સારું સાહેબ. અને જો તમે ખોટા આવ્યો ને તો તમારું મોત. ના ના સાહેબ એ તો તમે તાર આપણે તો કદી ખોટું કરતા જ નહીં કોઈનું. હાલ આવજો. હા હા આપણું કોમ થઈ ગયું. અમુક વાંધો નહીં. આ શાનોય હેરાન કરતો તો ખાવા નતો દેતો ઘેર બોલો. આવું ચિંતા નહીં. ના હોય તો હું મારે ઘેર નીકળી જવું પડશે. હા તો ઘેર જતો રાડે અમને.